એ કે સાહેબ મને તમે નાપાસ કેમ કર્યા? કે તને આવડતું નથી તો નાપાસ જ કરું. તો સાહેબ તમને બધું આવડે છે? તો કે મને કેમ ન આવડે, મેં આખી જિંદગી આમાં કાઢી છે અને તર્કશાસ્ત્ર તો મારો પ્રિય વિષય છે. કંઈ પણ પૂછી લે સાહેબ, કંઈ પણ નહીં, હું એક પ્રશ્ન પૂછું, જો તમને ન આવડે તો તમારે મને પાસ નહીં પણ એ ગ્રેડ આપવો. પ્રોફેસરનું તો સોમાન ગમાય. એમણે કીધું કે હા પૂછી લે કોઈ પણ કબૂલ, તો હા પ્રોમિસ, જો મને ન આવડે પ્રશ્નનો ઉત્તર ન આવડે તો હું તને એ ગ્રેડ આપીશ, પાસિંગ માર્ક નહીં, એ ગ્રેડ આપી દઈશ. ચોક્કસ? ચોક્કસ. સારું સાહેબ, એવું શું છે કે જે લીગલ છે પણ લોજિકલ નથી, અને એવું શું છે કે જે લોજિકલ છે પણ લીગલ નથી, અને એવું શું છે જે લીગલ પણ નથી લોજિકલ પણ નથી? પ્રશ્ન તો સમજાય ને. લીગલ એટલે કાયદાકીય, કાયદેસર વસ્તુ. લોજિક એટલે વૈચારિક તર્કની દ્રષ્ટિ. એટલે એવું શું છે જે કાયદાકીય રીતે ઠીક છે પણ વિચાર ને તર્કની દ્રષ્ટિએ ઠીક નથી? એવું શું છે કે જે વિચારની દ્રષ્ટિએ તર્કની દ્રષ્ટિએ ઠીક છે પણ કાયદાકીય નથી? અને એવું શું છે જે વૈચારિક દ્રષ્ટિએ પણ ઠીક નથી, કાયદાકીય દ્રષ્ટિએ પણ ઠીક નથી, કાયદાકીય છે પણ નહીં? એવું શું છે સાહેબ? પ્રોફેસર મૂંઝાણો, ઘણો માથાકૂટ કર્યો હતો તો તર્કશાસ્ત્રનો પ્રોફેસર, લોજિકનો જ હતો, આવડ્યું નહીં એટલે મૂંઝાયો. તો કે સાહેબ હવે કહી ગયો ને તને આપી દઉં છું એ ગ્રેડ. ના છૂટકે કીધું કે ભાઈ હું હારી ગયો અને હું તને એ ગ્રેડ આપું છું, લખીને ને પ્રમાણપત્ર આપી દીધું. પેલો છોકરો ખિસ્સામાં નાખીને નીકળી ગયો. પણ પ્રોફેસરને કાંઈ ચેન પડે નહીં કે મારું આટલા વર્ષની આ મારી નોકરી, કેટલાયને મેં તર્કશાસ્ત્ર ભણાવ્યું અને મારું મને એક આ આવડ્યું નહીં અને આ આવી રીતે મારી આબરૂ ગઈ. એટલે મુંજાઈને પોતાની બેઠક રૂમમાં બેઠા તો ત્યાં બીજા પ્રોફેસર આવ્યા. એમણે કહ્યું હલ્લો મિસ્ટર, હવે રે સાહેબ, અરે પણ સાહેબ શું કેમ આટલા બધા ઉદાસ છો, શું છે, વોટ હેપન્ડ, શું થયું? કે વાત જવા દો સાહેબ. કે નહીં આવું થયું છે. શું છે પ્રશ્ન? બોલો. પ્રશ્ન સંભળાયો. ઓહ બહુ ઇઝી છે આ, હું તમને સમજાવી દઉં. હવે પેલો પ્રોફેસર એ તર્કશાસ્ત્રનો નહોતો તોય કે હું તમને સમજાવી દઉં. તો કે મને સમજાવો. જો સાહેબ એમ આવું છું, તમારી ઉંમર કેટલી થઈ? તો કે 63, 63 વર્ષ. 63 વર્ષ થઈ ને સાહેબ? હા. તમે 63 વર્ષના છો અને છતાંય તમે 35 વર્ષની મહિલાને પરિણ્યા છો. એક લીગલ છે પણ લોજિકલ નથી. કાયદાકીય રીતે યોગ્ય છે, તમે કાયદેસર પરિણ્યા છો, પણ તર્કની દ્રષ્ટિએ આ ઉંમર ને આ ઉંમર 35 વર્ષની છોકરી અને 63 વર્ષનું ખોખું, વૈચારિક દ્રષ્ટિએ લોજિકની દ્રષ્ટિએ તો યોગ્ય નથી, પણ લીગલી છે, કાયદેસર તમે પરિણ્યા છો. આ તમે પણ મને જ પકડ્યો હોય છે એ વાત બરાબર છે. તો એવું શું છે કે જે લોજિકલ છે પણ લીગલ નથી? તો કે એ છે તમારી પત્ની 35 વર્ષની ઉંમર, તો કે એને 25 વર્ષના છોકરા સાથે આડું છે. પચીસ વર્ષના છોકરા સાથે એને આડા સંબંધો છે, હેતક્રીત છે, હળે મળે છે, હરે ફરે છે, રખડે છે. હવે એ લોજિકની દ્રષ્ટિએ યોગ્ય છે, એ ઉંમરે એવડી જ ઉંમર સાથે હોય, તમારી સાથે ના હોય, ભાવ હોય, એટલે લોજિકલ છે પણ લીગલ નથી, કાયદેસર નથી એ વિચારાનું બેયનું. આને તો પરસેવો વળી ગયો. અને સાહેબ હા પણ તો લોજિકલ પણ નથી અને લીગલ પણ નથી, એ શું છે? એ છે, તમે સાંભળો, એ જે એને 25 વર્ષનો છોકરો છે એની સાથે એને લવ અફેર છે, એ છોકરો એક કોલેજનો વિદ્યાર્થી છે અને એ તમારો સ્ટુડન્ટ છે અને એ નાપાસ થયો હતો અને છતાંય તમે એ ગ્રેડ આપ્યો છે.
એ ન તો લીગલ છે ન તો લોજિકલ છે. નાપાસ થયેલાને તમે એ ગ્રેડ આપો એ લીગલ પણ નથી અને લોજિકલ પણ નથી. લોજિકલ નથી, લીગલી નથી, કારણ કે તમારા પ્રશ્નોનો ઉત્તર આપે કે ના આપે એની સાથે પેપરને શું નિસ્બત છે? સાહેબ બેભાન થઈને પડી ગયા. હજી ભાનમાં આવ્યા કે નહીં મને ખબર નથી. આ આખો સંસાર આવો છે, એમાં જરાય સમજી ન શકાય કે આ લીગલ છે કે લોજિકલ. આ સંસાર આવો છે. જીવનની એક એક